સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી સમય પૂર્ણ થયા બાદ સાબરકાંઠાના હિંમતનગરની તખતગઢ ગ્રામ પંચાયત ફરી એકવાર સમરસ પંચાયત જાહેર થઈ છે। 1972 થી પંચાયત અમલ આવ્યા બાદ 2 ટર્મ પંચાયતમાં ચૂંટણી યોજાઈ છે। ત્યારબાદ આજ દિન સુધી ગામમાં ઇલેક્શન નહીં, સિલેક્શન થકી 5 વર્ષ માટે ગામના વિકાસ માટે સમરસ પંચાયત થકી સરપંચ સહિત વોર્ડના સભ્યોની પસંદગી કરવામાં આવે છે। વર્ષોથી સમરસ બનતી આ પંચાયત દ્વારા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ કેટલાય મેડલો મેળવી ચૂકી છે। તેમજ આ વર્ષે પણ સમરસ ગ્રામ પંચાયત જાહેર થયાના પગલે રાજ્ય સરકારના કેટલાય નવા આયામો સિદ્ધ કરી શકશે તે નક્કી છે। ગ્રામ્ય કક્ષાએ હજારો વિવાદોને વિરોધાભાસ વચ્ચે મહત્વનું કારણ ચૂંટણી બનતી હોય છે। જોકે ગુજરાત સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતના વિઝન થકી કેટલી પંચાયતોએ ચૂંટણીની જગ્યાએ સમરસતાનો વિચારને સાકારિત કર્યો છે। ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર તખતગઢ ગ્રામ પંચાયત જિલ્લાની 395 ગ્રામ પંચાયતોમાં યોજાનાર સામાન્ય તેમજ પેટા ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડી જિલ્લામાં પ્રથમ સમરસ પંચાયત જાહેર થઈ છે। તખતગઢ ગ્રામ પંચાયતમાં વર્ષ 1972 થી અત્યાર સુધી માત્ર 2 વાર ચૂંટણી યોજાઈ છે। જો કે ત્યારબાદ આજ દિન પંચાયત ઇલેક્શન નહીં, સિલેક્શન થકી સમરસ ગ્રામ પંચાયત જાહેર થતી આવી છે। તખતગઢ ગ્રામ પંચાયત સમરસતાની સાથે સાથે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારના કેટલાય એવોર્ડ મેળવી ચૂકી છે। ત્યારે તાજેતરમાં ફરી એકવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 9 લાખ જેટલી માતબર રકમ સહિત ધોરણ 8ના અભ્યાસ માટેની સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે। સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ યોજાઈ રહેલી ચૂંટણીઓના પગલે એક જ જ્ઞાતિના સમુદાય વચ્ચે વિરોધાભાસ વધતો રહે છે। નાની મોટી લડાઈ ઝઘડાઓ તેમજ વેર જ્યારથી વિકાસ નોંધાય છે। જો કે સમરસ ગ્રામ પંચાયતની સંકલ્પનાને પગલે સામૂહિક એકતા સદાય છે તેમજ વિકાસના કેડી પણ કંડરાય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ સમગ્ર જિલ્લા કક્ષાએ તખતગઢ ગ્રામ પંચાયત બની ચૂક્યું છે। આ વખતે પણ મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ સાથે સમરસ ગ્રામ પંચાયત થકી ફરી એકવાર જિલ્લા કક્ષાએ એકમાત્ર સમરસ પંચાયત અસ્તિત્વમાં આવે છે। વર્ષ 1972માં અસ્તિત્વમાં આવેલી તખતગઢ ગ્રામ પંચાયતમાં વર્ષો બાદ પ્રથમવાર સરપંચ તરીકે મહિલા સીટ મળી છે। ત્યારે ઘરમાં રહેતા દરેક કોમના મતદારો સહિત ગ્રામજનો તેમજ આગેવાનોએ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડી આવનાર 5 વર્ષ માટે મહિલાની સર્વાનુમતે પસંદગી કરી તખતગઢ ગ્રામ પંચાયતની સુકાન સોંપાઈ છે। તખતગઢ ગ્રામ પંચાયતમાં વર્ષો બાદ પ્રથમવાર સરપંચ તરીકે એક મહિલાની પસંદગી થતા ગામની મહિલાઓમાં પણ અનેક ખુશી આપી છે। આવનાર સમયમાં આર્થિક પગભર વિકસિત ગામ, વિકાસશીલ મારું ગામ, હર ઘર જલ, સૌનો સાથ સૌનો વિકાસ સહિતના વિકાસને વેગ માટે પંચાયતના 8 વોર્ડના સભ્યો અને મહિલા સરપંચ સાથે મળી તખતગઢ ગામને એક આગવા ગામ તરીકેની ઓળખ આપવા માટે ગામને આગળ ધપાવવાની વાત કરી રહ્યા છે। જોકે સ્થાનિક ગ્રામ પંચાયતમાં વિકાસની કીડી કંડારવા માટે એકતા, સહકાર અને સાહિત્યમાં હોવું જરૂરી છે। ત્યારે સમરસની સંકલ્પના વિકાસની કીડી બની રહી છે તે નક્કી છે। જોકે તખતગઢ ગ્રામ પંચાયત આવનાર સમયમાં વિકાસ ક્ષેત્રે કેટલી સફળતા મેળવે છે તે પણ મહત્વનું બની રહે છે। સશક્તિકરણની અત્યારે જ્યારે વાત થઈ રહી છે ત્યારે અમારા ગામમાં દરેક જગ્યાએ વોર્ડમાં અને સરપંચમાં પણ કોઈ ચૂંટણીઓ થઈ નથી અને સમરસ જાહેર કર્યું છે અમારું ગામ અને અમારા ગામે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આટલી બધી જે પણ કોઈ પણ પંચાયતો છે એમાં। અને નારી સશક્તિકરણમાં હું પણ એક વોર્ડ નંબર 6માં ઉમેદવાર તરીકે છું અને અમે બધા ભેગા મળી અને ગામનો વિકાસ કરીશું। નારી સશક્તિકરણમાં અમે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર કરીશું। ભૂમિબેન નિખિલ કુમાર। 1971માં ગ્રામ પંચાયતની શરૂઆત થઈ હતી। પહેલી પ્રથમ શરૂઆત 1971માં થઈ હતી। ત્યારબાદ પછી અમારા ગામના બધા નવી પંચાયતો થઈ, એમાં નવા ઉત્સાહો થયા ને નવા ગામના કાર્યક્રમ થતા આવ્યા અને જે ગામની ઉજળતા રખાવી છે અને મને જે પહેલાં ડેપ્યુટી સરપંચ તરીકે મને નિમ્યું એના વિકાસના કામ જોઈ મને અત્યારે હાલ ઘડી નારી શક્તિ મને સરપંચની સીટ અપાવી છે ને સારા કામ થાય અને સારા એવા અમે રાત દિવસ નારી સશક્તિમાં અમે જોડે રહી અને બધી નારી શક્તિ જોડે રહી કામ કરીશું ને મારે જ્યાં જરૂર પડશે ત્યાં રાત દિવસે જોડે રહી અને ગામનો વિકાસ કરી એમને ભેગા રહીશું, એવું કરાવીશું। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય। તખતગઢ સ્વતંત્ર ગ્રામ પંચાયત 1972માં નિર્માણ થયું એમનું। ત્યારથી લઈને અત્યાર સુધી સમરસતાનો ભાવ આ ગામમાં સચવાયેલો રહે છે। હંમેશા સિલેક્શનની પદ્ધતિ જ આ ગામે અપનાવી છે। આ વખતે 1972થી માંડીને 2025 સુધી આ પ્રથમ વખત મહિલા સીટ જ્યારે આવી છે ત્યારે ગામ લોકોએ હર્ષ અને ઉલ્લાસ સાથે મહિલા સીટને વધાવી અને ભગવતીબેન રમણભાઈ પટેલને બિનહરીફ જાહેર કરીને સમરસતાનો ભાવ પ્રદર્શિત કર્યો ગામ લોકોએ। ગત ટર્મમાં વિકાસના કામોમાં મોટાભાગે પેવર બ્લોક, ગટર લાઇન
તથા રૂપટોપ સોલાર, 24 કલાક પાણી એવી અનેક વિકાસના કામોની હરણફાળ તખતગઢ ગામે ભરેલી છે. ગામની સ્વતંત્ર પંચાયત પહેલાં ગૃહ પંચાયત હતી, અત્યારે સ્વતંત્ર પંચાયત 1971-72થી થઈ છે. ત્યારથી ગામમાં ઇલેક્શન થતું નથી. તમામ સંસ્થાઓ હોય, શૈક્ષણિક હોય કે સહકારી સંસ્થાઓ હોય, પછી મંડળો હોય, કોઈ પણ સંસ્થા હોય, એમાં યોગ્ય ઉમેદવારોને ગામ સભા કરીને મેળવવા મૂકવામાં આવે છે. અને આ સિસ્ટમથી ગામની એકતા અને ભાવનાથી ગામનો સતત વિકાસ થઈ રહ્યો છે. અને એ વિકાસની પણ સરકારે નોંધ લીધી છે. એટલે રાષ્ટ્રપતિ એવોર્ડ, રાષ્ટ્રીય એવી રીતે રાષ્ટ્રીય 3 એવોર્ડ, સ્ટેટના એવોર્ડ અને બીજા જિલ્લા લેવલના એવોર્ડ પણ મળેલા છે. આ ગ્રામ પંચાયત જિલ્લામાં પણ ફર્સ્ટ આવેલી છે. એ રીતે હાઈસ્કૂલ પણ જિલ્લામાં અગાઉ ફર્સ્ટ આવેલી છે. આ રીતે ગામના સંસ્થાઓ થકી અને ગામની એકતા અને ગામના સહકાર અને લોકભાગીદારીથી ગામનો વિકાસ સતત થતો રહ્યો છે. અને આ નિમિત્તે આફ્રિકા ખંડના, સુદાનના ખેડૂતો, આસામ અને મેઘાલયના ખેડૂતો, વિવિધ સ્ટેટના ખેડૂતો અને બીજી પાણી પુરવઠાના અને ગામની વિવિધ સંસ્થાઓના લોકો ગામની મુલાકાત લઈ અને પ્રેરણા લે છે.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.